તમને બધાને તો ખબર જ છે કે આપણે સ્નેહ મિલનમાં ગયા હતા અને ગામના લોકો એટલા બધા વર્ષો પછી મળ્યા એટલે ઇમોશનલ થઈ ગયા હતા. એની પહેલા સ્વાગત છે તમારું પીલાના બ્લોગમાં. તો આજે આપણે જમાડવા ગામની દીકરીના પહેલા સ્નેહ મિલનમાં આવ્યા છે એટલે ચાલો આપણે બે સાસુ નીચે અને બધા નામ લઈ ગયો. ચલો આ એક્ટિવિટી હાલ કરાવીએ. એક્ટિવિટી કરી. બધા પોતપોતાની જગ્યા પર બેસો. પછી શું અમે બે ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કરી દીધું હતું. બોલો તમારા દિલની જે પણ અંદર ઈચ્છા હોય બોલો. તમને પહેલા સ્નેહ મિલનમાં આવ્યા તો તમને કેવું લાગ્યું? બહુ સારું. અમને 30 વર્ષના તો બોલાવો. એ બીજા શાંતિ રાખો બહેનો. ગાંડા થઈ ગયા. અને પછી એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી ને બધા કરવા માંડ્યા હતા ડાન્સ. કાર્યક્રમ ખૂબ જ સારી રીતે થઈ ગયો હતો અને પછી વારા પછી વારા એમ બધા બોલવા માટે પણ આવતા હતા અને બધાએ પોતાના મત જણાવ્યા અને આગળ શું કરવું કેવું કરાય અને બધાએ એના અભિપ્રાયો પણ જણાવ્યા. અને સ્નેહ મિલનમાં ઘણા લોકો આવ્યા હતા. આ બાજુ ફઈને પર્રાણે ડાન્સ કરવા માટે લઈ જતો અને બધાએ ખૂબ જ ડાન્સ કર્યો. સાંજે રાસ ગરબાનો પ્રોગ્રામ હતો એટલે બધાએ ગરબા પણ રમ્યા. તમારા ગામમાં આવો પ્રોગ્રામ થાય છે કે નહીં જરા કોમેન્ટ કરજો. આ બાજુ ગરબાની સાથે સાથે રમતો પણ રમતા હતા. આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરવું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ.